ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરના નામકરણ સમારોહ, રિસર્ચ પાર્કનું ઉદ્ઘાટન અને હર્ષ સ્ટાર્ટઅપની 5મી આવૃત્તિના લોન્ચિંગ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નીરજા ગુપ્તા, ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડોક્ટર પિયુષ પટેલ, અમારા सांसद श्री दिनेश भाई, हमारा साथी धारासभ्य श्री अमित भाई, सौ पार्टी पदाधिकारी, हमारा वडील मुरब्बी पटेल साहेब त्रिवेदी जी, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। गई काले आपणे रंगोत्सव उजव्यो ने आजे महिला सशक्तिकरणनो उमंग उत्सव उजववा माटे आपणे सौ भेगा थया छे। विश्व नेता आणि यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदी ने वीमन डेवलपमेंट नहीं परंतु वीमन लेड डेवलपमेंटनो नवतर अभिगम अपनाव्यो छे। તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આજે દેશમાં સર્વગ્રાહી વિકાસમાં નારી શક્તિની ખૂબ મોટી ભાગીદારી છે। વુમન લેડ ડેવલપમેન્ટનો આ સુવર્ણ યુગ છે। હંમેશા કહે છે સાહેબ, यही समय है, सही समय है। હજુ આ વિદ્યાર્થીઓ બોલે તારે મજા આવે। यही समय है, 26 જાન્યુઆરીની નેશનલ પરેડનું નેતૃત્વ દીકરીઓ કરે છે, ફાઇટર જેટ પણ ઉડાવે છે અને અંતરિક્ષમાં પણ દેશના ગૌરવના પરચમ લહેરાવી રહી છે। આજે અગણિત સિદ્ધિઓમાં વધુ 3 નવા આયામો જોડાવાના છે। સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટી નારી રત્ન વિદ્યા ગૌરી નીલકંઠના નામ સાથે ગુજરાત યુનિવર્સિટીનું કન્વેન્શન સેન્ટર કાર્યરત થયું છે। ધ્રુવ કમલ રિસર્ચ પાર્કની શરૂઆત અને રાજ્યમાં હર્ષ સ્ટાર્ટઅપના 5મા સંસ્કરણનો પ્રારંભ પણ આજે થયો છે। આદરણીય વડાપ્રધાન શ્રી 21મી સદીના ડેકેડને ભારત માટે ટેકેડ બનાવવાનો નિર્ધાર કર્યો છે અને એમાં યુવા શક્તિના નવા સાહસ કૌશલ્યને જોડવા સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ લોન્ચ કર્યો છે। તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી યુવા શક્તિને ખીલવવાના અને આપને આંબવાના અપાર અવસરો આપ્યા છે। આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બની ગયું છે। એક દશક પહેલા દેશમાં 500થી પણ ઓછા સ્ટાર્ટઅપ હતા, આજે 2 લાખ જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે। 2014માં માત્ર 4 યુનિકોર્ન સ્ટાર્ટઅપ હતા, તે આજે 125થી પણ વધુ થયા છે। સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો વ્યાપ અને ગતિ જેટ સ્પીડે વધી રહ્યા છે। આ બદલાવમાં દીકરીઓ ખૂબ મોટો ફાળો છે। દેશમાં જે 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે તેમાં 50% જેટલા સ્ટાર્ટઅપમાં મહિલાઓની સક્રિય ભાગીદારી છે। એટલું જ નહીં, વુમન લેડ સ્ટાર્ટઅપ ફંડિંગમાં આપણો દેશ વર્લ્ડની બીજી સૌથી મોટી ઇકોસિસ્ટમ બન્યો છે। ગુજરાતીઓ માટે તો કહેવાય છે કે આપણા જીન્સમાં જ વેપાર અને ઉદ્યોગ સાહસિકતા છે। આપણી માતા બહેનો પણ એન્ટર પ્રોસેસિંગમાં સહેજ પણ પાછી પડે તેમ નથી। આ ઉદ્યોગ સાહસિક નારી શક્તિને ન્યૂ એજ ટેકનોલોજીના સ્ટાર્ટઅપમાં પ્રોત્સાહન માટે આપણે હર સ્ટાર્ટ પ્લેટફોર્મની શરૂઆત કરી છે। પાછલા 4 વર્ષમાં આ પ્લેટફોર્મ દ્વારા 600 જેટલી મહિલા સ્ટાર્ટઅપને મદદ મળી છે। આપણે ત્યાં 16,000 જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે, તેમાં પણ 50%થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત અથવા સહસંચાલિત છે। સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યોજના હેઠળ 68.14 કરોડથી વધારેની સહાય આપણે આપી છે। આ વર્ષના બજેટમાં પણ 45 કરોડની જોગવાઈ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 માટે કરી છે। રાજ્ય સરકાર મહિલા સ્ટાર્ટઅપને વધુ પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે। તેમાં હર સ્ટાર્ટઅપ નવું બળ આપશે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ભારતને વિશ્વગુરુ બનાવવાનો નિર્ધાર કર્યો છે।
આ માટે ટેકનોલોજી, રિસર્ચ એન્ડ ઇનોવેશનમાં આત્મનિર્ભરતા આવશ્યક છે. ભારત આજે એઆઈ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, રોબોટિક અને ગ્રીન ગ્રોથ તથા સેમિકન્ડક્ટર જેવા ઇમર્જિંગ સેક્ટરમાં આત્મનિર્ભરતા સાથે લીડર બનવા આગળ વધી રહ્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ હમણાં થોડા દિવસ પહેલા જ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. સાણંદ અને ધોલેરા બે સેમિકન્ડક્ટર હબ તરીકે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીના અવસરો ઉભા કરશે. સેમિકન્ડક્ટર સેક્ટરમાં મહિલાઓ માટે અસીમ તકો છે અને આ હર સ્ટાર્ટઅપ મહિલા સાહસિકતા અને ટેકનોલોજીનું નેતૃત્વ ક્રાંતિકારી કદમ બનશે તેમ હું સમજુ છું. ટેકનોલોજી જેન્ડર નથી જોતી. માઇક્રોનના પ્લાન્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમ ધ્યાનપૂર્વક જોયો હશે તો તમને જોયું હશે કે બે દીકરીઓ શ્રી મોદી સાહેબને પ્લાન્ટની ટેકનોલોજી વિશે સમજાવી રહી હતી. હર સ્ટાર્ટઅપ દ્વારા આવી હોનહાર બહેનો સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ, ચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન મેનેજમેન્ટ, સેમિકન્ડક્ટર પેકેજિંગ અને ડીપ ટેક ઇનોવેશન શરૂ કરવા મદદરૂપ થવાની આપણી નેમ છે. આ માટે મેન્ટરશીપ, ફીડિંગ અને ઇન્ક્યુબેશન સ્ટાર્ટઅપની દિશામાં રાજ્ય સરકાર પોઝિટિવિટીથી આગળ વધવા ઉત્સુક છે. આપણો આશય છે કે બહેનો એઆઈ, એન્જિનિયરિંગ, સેમિકન્ડક્ટર ડિઝાઇનર, ટેક ફાઉન્ડર અને ઇનોવેશન લીડર બનીને ગુજરાતને આ સેક્ટરમાં પણ અગ્રીમ રાજ્ય બનાવે. હર સ્ટાર્ટની આ 5મી એડિશન એ માટેનું સક્ષમ કેપેસિટી બિલ્ડિંગ પ્લેટફોર્મ બનશે. ટેકનોલોજી એ માત્ર કેરિયર ઓપ્શન નથી, રાષ્ટ્ર નિર્માણનું એક મિશન છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલા વિકસિત આત્મનિર્ભર ભારત માટે આપણે ગુજરાતને સ્ટાર્ટઅપ હબ સાથોસાથ વિમન લેડ ડીપ ટેક ઇનોવેશન હબ બનાવવાનો સંકલ્પ કરીએ. એ માટે ગુજરાત યુનિવર્સિટીના આ હર સ્ટાર્ટઅપ 5.0 ને અને રિસર્ચ પાર્ક નિર્ણાયક ભૂમિકા ભજવે એવી શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.